હેલો મિત્રો, જય જવાન જય કિસાન. આજે આપણે એક એવી ઔષધિ વિશે વાત કરવાની છે જે તમારા પોતાના રસોડામાં છે અને અનેક રોગો અનેક એટલે અનેક હાર્ટ એટેક, કેન્સર, ડાયાબિટીસ, બીપી જેવા અસંખ્ય ખરાબ કોલેસ્ટ્રોલ જેવા અસંખ્ય રોગોથી તમને બચાવશે. અને એ તમારા રસોડામાં જ છે અને અઠવાડિયામાં તમે એનું 2 થી 3 દિવસ સેવન કરી અને આવનારી મહાભયંકર મોટી મોટી બીમારીથી બચી શકો છો. તો એ ઔષધિની આપણે વિગતવાર વાત કરવી ને તો એ અનેક રોગોમાં લાભ આપે છે અને તમારા રસોડામાં જ છે. શરદી કફ દૂર કરે છે, તમારી પાચન શક્તિ સુધારે છે. જે લોકોને ભૂખ ન લાગતી હોય, પેટમાં ડબડબો રહેતો હોય, ખાધેલું બરોબર ડાયજેસ્ટ ન થતું હોય, એની માટે આશીર્વાદ સ્વરૂપ છે આવડી ઔષધિ. કબજિયાત, અલ્સર દૂર કરે અને આઈબીએસ જેવી સમસ્યાઓ દૂર કરે. આઈબીએસ એટલે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, એક પ્રકારનો પાચન વિકાર છે જે મોટા આંતરડાને અસર કરે છે. એમાં પણ રાહત આપે છે. પેટમાં દુખાવો, પેટ ફૂલી જવું, પેટમાં ડબડબો રહેતો હોય, ભારે લાગતું હોય, બધામાં કામ આપે છે. માતાઓ બહેનોને માસિક સ્ત્રાવ વખતે પેટમાં દુખાવો થતો હોય એમાં પણ લાભ આપે છે 100%. ઉબકા વિરોધી ગુણધર્મ છે. માઇગ્રેન, જેને લોકોને માથું સતત દુખ્યા કરતું હોય એમાં પણ કામ આપે છે. અને ખાસ વાત, કેન્સરના કોષોની જે વૃદ્ધિ રહીને એને અટકાવે છે અને એનો નાશ કરે છે. એટલી શક્તિ છે ઔષધિ. લોહીનું પરિભ્રમણ સુધારે છે, ત્વચાને સુંદર બનાવે છે, ઇન્સ્યુલિન્સના સ્તરને નીચું લાવે છે, ઇન્સ્યુલિન્સના સ્તરને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. અને આ ઔષધિની જો વાત કરીએ ને તો આની અંદર આપણે એન્ટીફંગલ, એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મ રહેલા છે. એ ઔષધિ એટલે આદુ. તમારા બધાના રસોડામાં હોય જ છે. આનો અઠવાડિયામાં 2 થી 3 દિવસ સેવન કરી અને આવનારી ગંભીર બીમારીથી બચી શકો છો. લોહીને પાતળું કરે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ કરવામાં એલડીએલ આપણે ખરાબ કોલેસ્ટ્રોલ આવે ને એને ઘટાડે છે, ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ સારું કરે છે, મેટાબોલિઝમ સુધારે છે આદુ, અને હૃદય રોગનું જોખમ છે ને એ ખરેખર ઘટાડે છે. હૃદય માટે ખૂબ ફાયદાકારક છે આદુ. અત્યારે આપણે જોતા હોઈએ નાના કુમળી વયના બાળકોને અને યુવાનોને આપણે ગુજરાતમાં ડાયાબિટીસ, હાર્ટ એટેક, કેન્સર ભવડો લઈ ગયું છે ટૂંકમાં અત્યારે. એટલે આનું સેવન ખરેખર આદુનું બધાએ ફરજિયાત કરવું જોઈએ. અને હા, યાદશક્તિ